ટોટલી યંગસ્ટર્સને અને કોલેજર્સને ભાવે ને એ વસ્તુ છે. એના ઉપર આવી ગયું ચીઝ ભરી ભરીને. શું નામ તમારું? વિશ્વ પટેલ. વિશ્વ પટેલ. હા, મારે 8 વર્ષ થયા. 8 વર્ષ? 8 વર્ષ થયા. ઓહો, તો એની પહેલા શું કરતા હતા? એની પહેલા તો સ્ટડી ચાલતું હતું મારે. અમારા કાકાએ બિઝનેસ ઓપન કર્યો હતો. હા. પછી મેં ડાયરેક્ટ આ ચાલુ કર્યું હતું. વાહ રે વાહ. દાબેલી છે, વડાપાઉં છે, પફ છે, સેન્ડવિચ છે, પીઝા છે, આલુ ટિક્કી, ટીકા પાઉં, બર્ગર, હોટડોગ, મેગી, પાસ્તા, ફ્રેન્ચ ફ્રાઈઝ, ફ્રેન્કી. તો આપણે એક ટીકા પાઉં કરીને એક વસ્તુ છે, હા. એમાં શું હોય છે જનરલી? જનરલી એમાં માયોનીઝ હોય છે. ફ્લેવર વાઇઝ બધા અલગ અલગ માયોનીઝ આવતા હોય છે. એમાં 7 ફ્લેવર હોય છે. હા. એની અંદર ચીઝ આવે, મેયોનીઝ આવે, કેપ્સિકમ આવે, ડુંગળી આવે. અચ્છા, અને શું પ્રાઇસ હોય છે ને? 130. 130 રૂપીસ. ઓકે, એક બનાવી દો આપણા માટે. અહીંયા બનવા જઈ રહ્યા છે આપણા ટીકા પાઉં. લગભગ આપણા પેજ ઉપર તમે ટીકા પાઉંનો વિડીયો હજી સુધી નહીં જોયેલો હોય. કયો સોસ હોય છે? મેક્સિકન સોસ. અચ્છા, એક પ્લેટ ખાવ ને અને પેટ ફૂલ થઈ જાય ને એવી વસ્તુ અમે તમને આજે બતાવવા જઈ રહ્યા છે. બહુ ઓછી જગ્યાએ તમને અમદાવાદમાં જોવા મળશે આ વસ્તુ. આવી ગયો મેક્સિકન સોસ. ટોટલી યંગસ્ટર્સને અને કોલેજર્સને ભાવે ને એ વસ્તુ છે. એના ઉપર આવી ગયું ચીઝ ભરી ભરીને. અમદાવાદ હોય એટલે ચીઝ તો ભાઈ, ચીઝ વગર તો હોય કે પાઉંવાળી બ્રેડવાળી વસ્તુ ના બને ચીઝ વગર. એના ઉપર કેપ્સિકમ થોડા થોડા. એના ઉપર થોડા થોડા ટમેટા. એના ઉપર આવી ગયો ઓરેગાનો. એના ઉપર ચીલી ફ્લેક્સ. એના ઉપર એલેપિનો. એના ઉપર પોલીસ આવી ગઈ. અજૈન. પિઝા જેવો ટેસ્ટ આવે ને એવી વસ્તુ બનવા જઈ રહી છે ભાઈ. એકદમ બટરમાં મસ્ત એવું ગ્રીલ કરીને સર્વ કરવાનું થશે. આપણા ટીકા પાઉં રેડી થઈ ગયા છે. અને શેની સાથે સર્વ કરવાનું હોય છે? ડાયરેક્ટ એના ઉપર થોડું ટોપિકમાં પાછું ઓરેગાનો. કેચઅપ જોઈતો તો આપણે ઓકે, ચલો. તો આપણા ટીકા પાઉં રેડી થઈ ગયા છે અહીંયા. તો ભાઈ 130 રૂપિયાનો ભાવ છે અને 3 પાઉં આવે છે. પણ જે પ્રમાણે ભાવ છે સામે તમે આમાં જુઓ, ફૂલ ગરમ અને સાથે ચીઝ અને મેક્સિકન સોસ છે મેઇન. આમાં તમને અલગથી જો કેચઅપ જોતો હોય તો કેચઅપ પણ આપવામાં આવે છે, પણ મને નથી લાગતું જરૂર પડે. ટ્રાય કરીએ ફટાફટ. હા હા, વેરાયટી કહેવાય ને, વેરાયટી તો આ છે. લાગે જોતા એવું લાગે કે ભાઈ આમાં તો કાંઈ છે જ નહીં. 130 રૂપિયા છે ને, પણ તમે ભાઈ એક જણો છે ને 3 પાઉં ન ખાઈ શકે. 2 જણા મિનિમમ જોઈએ. અને આ ખાવ ને, આમ કહેવાય ને કે યંગસ્ટર છે કે કોઈ કોલેજન્સ છે એના માટે વધારે પ્રિફરેબલ છે. કદાચ મોટા લોકો એને ચીઝ ઓછું ભાવે કે આટલા બધા સોસવાળી વસ્તુ ન ભાવે, પણ જો અહીંયા તમે આટલામાં રહેતા હોય તો એકવાર જરૂર ટીકા પાઉં ટ્રાય કરવા તો આવજો. અને એની સાથે અહીંયા દાબેલી બીજી બધી વસ્તુ પણ મળે છે, તો એ પણ ટ્રાય કરી શકો છો. તો ટાઈમિંગ શું હોય છે એનું? સવારે 10 વાગ્યાથી રાતે 2 વાગ્યા. સવારે 10 થી રાત્રે 2 વાગ્યા સુધી. ઓકે, અને એડ્રેસ કહી દો ને એકવાર. એડ્રેસ છે મલાવ તળાવ, અંબેમાના મંદિરની બહાર. મલાવ તળાવ, અંબેમાના મંદિરની બહાર. અંબેમાના મંદિર. શું નામ છે સ્ટોલનું? રુદ્ર સ્નેક્સ. રુદ્ર સ્નેક્સ. આપણું ઇન્સ્ટાગ્રામમાં પેજ છે રુદ્ર સ્નેક્સ. હા, એમાં પણ બધી વસ્તુને બધું અપડેટેડ રાખો છો. એમાં અપડેટેડ. અચ્છા, તો બસ વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરજો. તમારા ફૂડી ફ્રેન્ડ સાથે, સ્પેશિયલી અમદાવાદમાં જે લોકો રહેતા એના સાથે ખાસ શેર કરજો. અને આ વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા. મળે નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, યા તો પછી કાઠિયાવાડી થાળ સાથે. ત્યાં સુધી વિડીયો જોતા રહેજો અને પેજ ફોલો કરતા રહેજો. બાય બાય.